ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડે 53 ભણવાના છીએ, જેમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણવાના છીએ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એની આપણે શરૂઆત કરીએ એની પહેલા કેટલાક નાઉન્સ આપણે શીખવાના હોય છે, તો એ નાઉન્સ આજે જોઈ લઈએ. આજે આપણે નાઉન્સમાં 12 અલગ અલગ જે રાશિ હોય એમાંથી કેટલાક નામ આજે લેવાના છીએ. તો એ જે ઝોડિક સાઇન્સ જે છે એ લઈશું. એરીઝ એટલે મેષ રાશિ, ટોરસ વૃષભ રાશિ, જેમિનાઈ મિથુન રાશિ, જેમિનાઈ પણ કહેવાય છે, જેમિની પણ ઘણા કહે છે એને. કેન્સર એટલે કર્ક રાશિ. આપણું ડે 52 નું હોમવર્ક છે. હોમવર્ક ચેક કરી લઈએ આપણે. હું દરરોજ લખતો હતો. આઈ યુઝ ટુ રાઇટ એવરી ડે. તેણી નૃત્ય કરતી હતી. શી યુઝ ટુ ડાન્સ. અમે દરરોજ અભ્યાસ કરતા હતા. વી યુઝ ટુ સ્ટડી એવરી ડે. તે દરરોજ ગીત સાંભળતો હતો. He used to listen to songs every day. હું દરરોજ સ્કૂલ જતો હતો. I used to go to school every day. તેણી સ્કૂલ જતી ન હતી. નકાર વાક્ય છે. She did not used to go to school. અમે દર અઠવાડિયે સિનેમા જતા નહોતા. We did not used to, નકાર વાક્ય છે. We did not used to go to the cinema every week. તે પુસ્તકો વાંચતો ન હતો. He did not used to read books. મેં દરરોજ ચા પીતો ન હતો, એટલે કે હું દરરોજ ચા પીતો ન હતો. I did not used to drink tea every day, અથવા તો I did not used to take tea every day. અમે દરરોજ બગીચામાં જતા ન હતા. We did not used to go to the garden every day. હવે આજનો ટોપિક છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે ક્યારે? જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ છે અને હજુ પણ એ ક્રિયા ચાલુ જ છે. ઘણા વર્ષોથી કોઈ ક્રિયા ચાલુ હોય, કેટલાક દિવસોથી એ ક્રિયા ચાલુ હોય, તો એને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે વાપરીએ છીએ. તો હવે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના કેટલાક વાક્યો આપણે શીખવાના છે, તો એને આપણે જોઈ લઈશું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રાજેશ છેલ્લા 5 વર્ષથી અપોલો ટાયર્સમાં કામ કરી રહ્યો છે. એનો અર્થ કે 5 વર્ષ પહેલા એને નોકરી જોઈન કરી, હજુ પણ એનું કામ તો ચાલુ જ છે. એટલે કે રાજેશ અપોલો ટાયર્સમાં 5 વર્ષથી કામ કરી રહ્યો છે. અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ક્રિયાપદો છે હેવ બીન અથવા તો હેઝ બીન પ્લસ આઈએનજી. આની અંદર આઈએનજી વપરાશે. હેવ બીન, હેઝ બીન, હેવ ક્યારે આવે અને હેઝ ક્યારે આવે આપણે જાણીએ છીએ. આઈ, વી, યુ, ધે, એમાં આવશે હેવ. આઈ, વી, યુ અને ધે અથવા તો બહુવચન. અને હેઝ ક્યારે આવશે? તો હી, શી, ઇટ અથવા કોઈનું નામ આપેલું હોય એક વચનમાં, તો એના માટે આવશે હેઝ. રાજેશ હેઝ બીન વર્કિંગ. રાજેશ હેઝ બીન વર્કિંગ ઇન અપોલો ટાયર્સ ફોર ધ લાસ્ટ 5 years. છેલ્લા 5 વર્ષથી. ફોર ધ લાસ્ટ 5 years. એક શબ્દ માટે સિન્સ અને ફોર, આ બે શબ્દો છે. સિન્સ અને ફોર ક્યારે વપરાય? તો સિન્સ જે છે એ ક્રિયા શરૂ થવાનો સમય બતાવે છે. શરૂ થવાનો સમય.
અને ફોર જે છે એનો સમયગાળો દર્શાવે છે. સિન્સ જે હોય ને એ ક્રિયા શરૂ થવાનો સમય અને ફોર એનો સમયગાળો. અહીંયા છે કે 5 વર્ષથી તો આવશે ફોર ધ લાસ્ટ 5 years. પણ માનો કે હમણાં 2026 નું વર્ષ છે, 5 વર્ષ પહેલા એટલે 2021 નું વર્ષ કહેવાય. અને આપણે એવું કેવું હોય કે રાજેશ અપોલો ટાયરમાં 2021 થી કામ કરી રહ્યો છે, તો વાક્ય શું આવે? રાજેશ હેઝ બીન વર્કિંગ ઇન અપોલો ટાયર્સ સિન્સ 2021. 2021 થી, તો ત્યાં સિન્સ આવે. પણ 21 થી 26 5 વર્ષ થયા, તો આવશે એમાં ફોર ધ લાસ્ટ 5 years અથવા તો ફોર ધ 5 years. એટલે વાક્યમાં અહીંયા આપણે ફોર વાપર્યું છે. તે જાન્યુઆરીથી અમદાવાદમાં રહી છે. એટલે કે જાન્યુઆરીથી હમણાં સુધીનો સમયગાળો હોય તો ફોર આવે, પણ જાન્યુઆરીથી શરૂઆતનો સમય આવી ગયો તો સિન્સ આવશે. She has been living in Ahmedabad since January. એટલે અહીંયા સિન્સ વપરાશે કારણ કે આપણે જાન્યુઆરીથી એટલે ક્રિયા શરૂ થવાનો સમય છે તો સિન્સ આવશે. સમયગાળો હોય તો ફોર આવશે. અમે સવારથી ક્રિકેટ રમી રહ્યા છીએ. We have been playing cricket since morning. સવારથી. તેઓ છેલ્લા 5 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ સમયગાળો છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 1 કલાક, 2 કલાક, 3 કલાક એ સમયગાળો કહેવાય. સમયગાળો હોય તો ફોર વપરાય અને ક્રિયા શરૂ થવાનો સમય હોય તો સિન્સ વપરાય. અહીંયા આવશે they have been learning English for the last 5 years. છેલ્લા 5 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છે. હું બાળપણથી ગીત ગાઈ રહ્યો છું. I have been singing a song. ક્યારથી? તો સિન્સ ચાઇલ્ડહુડ. બાળપણથી હમણાં સુધીના કેટલા વર્ષ થયા એનો ઉલ્લેખ કર્યો નથી, પણ બાળપણથી એટલે ક્રિયા શરૂ થવાનો સમય કહેવાય એટલે સિન્સ વાપરીશું અહીંયા. એટલે આવશે વાક્યમાં સિન્સ ચાઇલ્ડહુડ. તે 3 કલાકથી કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. 3 કલાક આ સમયગાળો છે. ગણતરી થઈ ગઈ ને એટલે સમયગાળો છે. એટલે કે વાક્યમાં he has been working on the computer for 3 hours. HOUR આને કહીશું અવર, કલાક. HOURS આને કહીશું આર્સ. એક વચન, બહુવચન. અવર અને આર્સ. અમે 2 દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. 2 દિવસ એક સમયગાળો છે એટલે અહીંયા ફોર આવશે. We have been waiting for the rain. અહીંયા ફોર આની વાત છે. For 2 days. 2 દિવસથી. We have been waiting for the rain for 2 days. તેઓ 2010 થી, જો આ સમયગાળો છે 2010 થી આ કંપનીમાં કામ કરી રહ્યા છે. તેઓ એટલે કે they have been working in this company since 2010. 2010 થી since 2010. હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છું. 2 કલાક આ સમયગાળો છે. સમયગાળો હોય તો શું આવશે? એમાં ફોર આવશે. વાક્ય છે હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છું. I have been studying for 2 hours. 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો છું.
તે 1 કલાકથી પુસ્તક વાંચી રહી છે. 1 કલાક આ સમયગાળો છે એટલે 4 આવશે. પુસ્તક એટલે કે બુક. શી હેઝ બીન રીડિંગ, તે વાંચી રહી છે. શી હેઝ બીન રીડિંગ. અ બુક ફોર એન અવર, ફોર એન અવર. એન અવર આ આર્ટિકલ એ અને એન બેમાંથી એક આવે. અવરની પેલા આવશે આર્ટિકલ એન. એટલે એન અવર નો અર્થ છે 1 કલાક. 1 અવર લખવાની જરૂરિયાત નથી. આર્ટિકલ એ અને એન એનો મિનિંગ 1 જ થાય છે. એટલે કે એન અવર એટલે કે તે 1 કલાકથી પુસ્તક વાંચી રહી છે. અહીંયા આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના વાક્યો આપણે સમજ્યા છીએ અને એ જ રીતના વાક્યો તમારા માટે પ્રેક્ટિસ માટે અહીંયા હોમવર્કમાં 10 વાક્યો આપ્યા છે. તો આ 10 વાક્યો તમારે બનાવીને રાખવાના છે. ફરીથી મળીશું આપણે ડે 54માં. તો ત્યાં સુધીમાં દરેકે દરેક વિદ્યાર્થીઓ આ સેન્ટેન્સ બનાવીને રેડી રાખશે. તો મળીએ છીએ ડે 54માં. થેન્ક યુ.